વડોદરામાં નેશનલ લોક અદાલતને ભવ્ય સફળતા મળી। અહીં કરોડોના વળતર સાથે હજારો કેસનો નિકાલ થયો। નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના આદેશ અનુસાર સમગ્ર દેશની સાથે વડોદરા શહેરમાં પણ પહેલીવાર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ વડોદરાની જિલ્લા અદાલત અને તાલુકા અદાલતોમાં હજારો કેસોનો પરસ્પર સમજૂતી દ્વારા નિકાલ કરવામાં આવ્યો। આ લોક અદાલતમાં સૌથી મોટું આકર્ષણ મોટર અકસ્માત વળતરના કેસો રહ્યા, જેમાં માત્ર 1 વર્ષના ટૂંકા ગાળામાં જ ગો ડિજિટ વીમા કંપની દ્વારા પક્ષકારને 1.35 કરોડનું માતબર વળતર ચૂકવવાનું સમાધાન કરવામાં આવ્યું। તેવી જ રીતે કરજણના એક કિસ્સામાં પણ પક્ષકારો વચ્ચે 1.5 કરોડના વળતર પર સંમતિ સધાઈ। આ ત્વરિત ન્યાયને કારણે પક્ષકારોમાં ભારે આનંદ જોવા મળ્યો। અદાલતી વિગતો મુજબ છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી પ્રી કન્સિલિએશન પ્રક્રિયાને કારણે 3000થી વધુ ચેક રિટર્નના કેસોનો સુખદ અંત આવ્યો છે। આ ઉપરાંત 100થી વધુ અકસ્માત ક્લેમ કેસો અને અનેક પીટી ઓફેન્સ એટલે કે નાના ગુનાઓ જેને કબૂલાતના આધારે પૂર્ણ કરવામાં આવ્યા। વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવે જણાવ્યું કે લોક અદાલતનો મુખ્ય હેતુ પક્ષકારોને કોર્ટના ધક્કામાંથી મુક્તિ અપાવી ત્વરિત અને સસ્તો ન્યાય અપાવવાનો છે। આ સફળતામાં વકીલો અને પક્ષકારોનો સહયોગ પ્રશંસનીય રહ્યો। આજ રોજ આ વર્ષની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન સમગ્ર ભારતની અંદર નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ થઈ રહ્યું છે। ત્યારે ગુજરાતમાં પણ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન સાહેબ શ્રી ઓનરેબલ જસ્ટિસ એવાય કોગજે સાહેબની અધ્યક્ષતાની અંદર સમગ્ર ગુજરાતની અંદર આજે નેશનલ લોક અદાલત છે। વડોદરા જિલ્લાની પણ તમામ અદાલતોની અંદર અમારા ચેરમેન સાહેબ શ્રી વિકે પાઠક સાહેબની અધ્યક્ષતામાં નેશનલ લોક અદાલત યોજાઈ રહી છે, જેમાં મને જણાવતા ખૂબ હર્ષ થાય છે કે આ વર્ષે પણ અમે આજની લોક અદાલતની અંદર ભવ્ય સફળતા મેળવી રહ્યા છીએ। છેલ્લા એકાદ મહિનાની પ્રી કન્સિલિએશનની મહેનતના બાદ નેશનલ લોક અદાલતના દિવસે જે ચેક રિટર્નના કેસો છે એ લગભગ 3000થી પણ વધુ કેસોની અંદર સુખદ સમાધાન થયેલ છે। એમએસસીપીના જે કેસીસ છે મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલના, તો એવા કેસો પણ લગભગ 100 જેટલા પૂર્ણ થઈ રહ્યા છે અને અન્ય જે સ્પેશિયલ સિટિંગની અંદર પેટી ઓફેન્સના કેસો છે એ પણ કબૂલાતથી અથવા અન્ય રીતે આજ રોજ પૂર્ણ થઈ રહ્યા છે। આમ આ વર્ષેની આ પ્રથમ લોક અદાલતની અંદર પણ આપણને ભવ્ય સફળતા મળવા જઈ રહી છે। વધુમાં જે મુખ્ય કેસ કહી શકાય તો 1 કરોડ અને 35 લાખ રૂપિયાની અંદર ગો ડિજિટ કંપનીએ એક એક્સિડન્ટના ક્લેમના કેસની અંદર સમાધાન કરેલ છે અને એ કેસ હજી હમણાં જ દાખલ થયો કહી શકાય કે એકાદ વર્ષના ટૂંકા ગાળાની અંદર જ જ્યારે આ કેસની અંદર સમાધાન થઈ રહ્યું છે ત્યારે પક્ષકારોને ત્વરિત નાણાં મળશે। એટલે ખરા અર્થની અંદર જે મુખ્ય હેતુ છે લોક અદાલતનો કે પક્ષકારને ત્વરિત ન્યાય, તો આ ત્વરિત ન્યાય ફલિત થયો છે એમ કહી શકાય। અન્ય એક કરજણના કેસની અંદર પણ લગભગ 1 કરોડ અને 5 લાખ રૂપિયાનું વળતર મંજૂર થયેલ છે અને પક્ષકારોએ સમાધાન કરેલ છે અને અન્ય બીજા ઘણા બધા કેસોની અંદર આજ રોજ સમાધાનનો રસ્તો પક્ષકારોએ અને વકીલશ્રીઓએ અપનાવ્યો છે। આજે આ વર્ષ 2026 પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન થઈ રહ્યું છે। આજે આપણા પેટ્રોનિંગ ચીફ આપણે ઓનરેબલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ સાહેબ છે અને જે આપણા ચેરમેન છે અમારા આપણે એવાય કોગજે સાહેબ છે, એમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2026ની પ્રથમ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને વડોદરામાં લિટિગન્ટ્સનો, વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે અને આ લોક અદાલતમાં અમારા 100થી વધુ એમએસસીપી કેસીસ ફેસલ થવા જઈ રહ્યા છે અને એમાં એક એમએસસીપી એક કેસીસમાં 1 કરોડ 35 લાખનું વળતર જેમાં સમાધાનની થવાથી અમને આપવામાં આવેલું છે પક્ષકારોને। એવા 1 કરોડથી ઉપરની વળતરવાળી અમારે 2 મેટરો ફેસલ થઈ છે અને કુલ એમએસસીપીમાં 100 કેસીસ કરતાં વધારે કેસો ફેસલ થયેલા છે અને આ જ રીતે અમારા પેન્ડિંગ કેસીસમાં જે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના જે કેસીસ છે ચેક રિટર્નના, એમાં પણ અમારે 3000થી વધુ કેસો ફેસલ થવા જઈ રહ્યા છે આજરોજ। એટલે આ લોક અદાલતમાં અમને પક્ષકારોનો અને વકીલ મિત્રોનો ખૂબ જ સારો સહકાર મળેલો છે અને આ લોક અદાલત સફળ રહેશે એવી મને પૂરેપૂરી આશા છે અને સર્વને હું લોક અદાલતની શુભેચ્છા પાઠવું છું।